લક્ષ્મણની માગણી કરે છે, મોરે રામ ભરત દો આંખે, સત્ય કહું મોઈ શંકર સાખે. રામ અને લક્ષ્મણ બંને મારી આંખો છે, હું શિવજીની સાક્ષીએ કહું છું. રામ લખન દઉં નહીં બનત ગોસાઈ, રામને લક્ષ્મણ નહીં આપી શકું. વિપ્ર વચન ને હું કહીએ બિચારી. વિશ્વામિત્ર બાપુજી રાજસભામાં આવ્યા ત્યારે ખૂબ સન્માન કર્યું, ચરણ ધોયા અને કહ્યું, બાપુજી માગી લો, આ રાજ્ય તમારું છે. અને માગ્યું ત્યારે કહ્યું કે તારું રાજ્ય નહીં, રામ ને લક્ષ્મણ મારા યજ્ઞની સુરક્ષા માટે આપી દે. વિપ્ર વચન નહીં કહ્યું બિચારી. ગુરુજીને ગુરુ તરીકે સન્માન કર્યું હતું, એને જ કહ્યું કે બ્રાહ્મણ તમે માગ્યું બરાબર નથી માગ્યું. માગ્યું એટલે ગુરુજીમાંથી બ્રાહ્મણ થઈ ગયા. રામ લખન નહીં દેત બનત ગોસાઈ, રામ લક્ષ્મણ તો નહીં આપું, હું આવું મારું સૈન્ય આવે. વશિષ્ઠ બાપુજીએ સમજાવ્યા. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે જવાની મંજૂરી આપી. તાડકા વધથી રામ કાર્યનો પ્રારંભ થાય છે. વિશ્વામિત્રના યજ્ઞમાં આવે છે. ખરદૂષણનો વધ તો નથી કરતા, પણ એક તીર મારીને 400 ગાઉ દૂર ફેંકી દે છે. નિર્વિઘ્ને યજ્ઞ થાય છે. ત્યાં જનકપુરના દૂતો આવી વિશ્વામિત્રને આમંત્રણ આપે છે કે બાપજી આપ જનકપુરમાં મારા ધનુષ યજ્ઞમાં પધારજો. વિશ્વામિત્ર બાપજી ત્રિકાળ જ્ઞાની કે છે, રામ લખન એક યજ્ઞ પૂરો થયો, આપણે એક બીજા યજ્ઞમાં જવાનું છે. જેવી ગુરુજી આપની ઈચ્છા. જનકપુર જાય છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરે છે. જનકપુરની વાટિકામાં રોકાય છે. જનક રાજા મળવા આવે છે. રામ લખનને જોઈ આખી જનકપુરી આનંદિત બની છે. જનકની નારીઓ વિચારે છે કે અમારા મહારાજાએ એવી શા માટે પ્રતિજ્ઞા કરી છે કે ધનુષ ભંગ થાય એને મારી જાનકી વરે. આવા સુકોમળ બાળકો ધનુષ કઈ રીતે છોડી શકશે? જનક રાજાને મનમાં થયું, આને જોઈ અને મારું મન પુલકિત કેમ થાય છે? હું વિદેહ છું, મારી આંખો કઈ દ્રષ્ટિ બ્રહ્મા તો નથી ને. પછી વિચાર્યું, બ્રહ્મ છે અને સંબંધ જોડવા જેવો છે. એને કેન પ્રકારે ભગવાન સાથે સંબંધ જોડી દેવો. મીરાના ગિરધર ગોપાલ પણ થાય છે. નરસિંહના શેઠ અને વાણોતર પણ થાય છે. અને સખુબાઈના રૂપે સખુબાઈ થવાય આવે છે. એનો સ્વીકાર કરો, એની સાથે સંબંધ બાંધો. જનક કહે છે કે પિતા તો ન થઈ શકું, દશરથના પુત્ર છે. ગુરુ પણ ન થઈ શકું, વશિષ્ઠના શિષ્યો છે. કયો સંબંધ બાંધું? ગુરુ કૃપા અને પિતૃ કૃપા થાય તો ધનુષ ભંગ કરે તો સંબંધ જોડી દઉં. વિદેહી કહેવાય જનક, જેની પાસે અષ્ટાવક્ર ઋષિ જ્ઞાન લેવા આવે. દેહ છતાં વિદોહી. પછી તો ધનુષ ભંગની કથા છે. ગુરુજીના આદેશથી ઉઠું રામ ભંજઉ ભવ ચાપુ, મેટવું તાત જનક પરિતાપુ. રામજી ઊભા થાવ, ધનુષ ભંગ કરો એમ નથી કહ્યું, જનક રાજાનો સંતાપ મટાડો. કારણ કે જનકજી બોલ્યા હતા ને, વીર વિહીન મહી મેં જાની. આ ધરતી વીર પુરુષ વગરની થઈ છે. લક્ષ્મણથી સહન ન થયું કે મોટા ભાઈ અને ગુરુજીની આજ્ઞા નથી, નહીં તો તમારા ધનુષને નહીં, આખા પૃથ્વીને આખા બ્રહ્માંડને
એક દડાની જેમ ઉછાળીને ફેંકી દઉં. રામજી ધનુષ ઉપાડ્યું, જેમ હાથીના ટોળા વચ્ચે ગજરાજ સિંહ ચાલ્યો જતો એમ નમ્રતાથી જાય છે. ફૂલને ઉપાડે એમ ધનુષ ઉપાડ્યું અને ધનુષનો ભંગ થયો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. યાદ જ કરવાના છે. પછી તો પરશુરામજી આવે છે, એની કથા છે. સીતાજી વરમાળા આરોપે છે. દશરથજીને અયોધ્યામાં આમંત્રણ પત્રિકા મોકલે છે. દશરથ રાજા આખી અવધને લઈ અને જાન લઈને આવે છે. એ સમયે અને આજે પણ મારા ખ્યાલ પ્રમાણે હજી પણ ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં, મોટા ભાગે હિન્દી ભાષી પ્રદેશમાં સમય પ્રમાણે પરિવર્તન હોય પણ ખરું, પણ મૂળ રિવાજ એ છે, प्राचीन प्रणाली ये छे कि बारात में औरतें नहीं जाती, स्त्रीओ जानवा नहीं जती. હવે તો નાની નાની દીકરીઓ જતી હશે, પણ ત્યારે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા મૈયા કહે છે કે પ્રભુ મહારાજ, જનક રાજાની મહેમાન ગતિમાં તો કાંઈ કહેવાનું ન હોય, પણ જાજો સમય નહીં રોકાશો હો, કારણ અમે ઘણા સમયથી અમારા રામ લખનને જોયા નથી અને અમારી દીકરીઓને પણ અમારે દર્શન કરવા છે. દશરથ રાજા જાન લઈને આવ્યા. લાલાને ઉતાવળ છે. ખબર નથી, કથા ઉપર મને એટલો પ્રેમ છે, કેમ દોડવું એમ. જાન લઈને આવ્યા દશરથ રાજા. જનક રાજા મળ્યા, ખૂબ સ્વાગત કર્યું, મહેમાન ગતિ કરી. રામ વિવાહ નથી થયો, ધનુષભંગ થયો છે, વિધિવત વિવાહ નથી થયા. ત્યારે જનક રાજા એમના ભાઈ કુશકેતુ દશરથ રાજાને કહે છે કે મહારાજ, આપના 4 પુત્રો અને મારી 4 દીકરીઓ, પાણી ગ્રહણ કરો ને. શ્રુતકીર્તિ, માંડવી અને ઉર્મિલા, સીતાજી 4 ભાઈઓને 4 બહેનોને વિધિસર લગ્ન વિધિ કર્યો છે. દશરથ રાજા રોજ જવાની રજા માગે, જનકજી ના પાડે. વિશ્વામિત્ર બાપુજીને કહ્યું કે બાપુજી, હવે આપ કંઈ મહારાજાને સમજાવો, જેનું મિલન છે એની વિદાય પણ છે, બહુ તૈયારી છે. 4 બહેનોને ખૂબ કરિયાવર કર્યો છે. સાંભળ્યું છે કે જયપુરના મહારાજાની દીકરી રાજકોટ રાજ પરિવારમાં પરણીને સાસરે આવ્યા, ત્યારે જયપુરના મહારાજાએ એમને 3 ટ્રેન ભરીને કરિયાવર આપ્યો હતો. આપણે બધા ટ્રેનમાં આવ્યા છીએ, વિચારીએ કેટલા બધા ડબ્બા હતા અને એક ડબ્બામાં કેટલો સામાન સમાય, તો એ 3 ટ્રેનમાં કેટલો કરિયાવર આપ્યો છે. જો આજના સમયમાં એક જયપુરના રાજવી પોતાની રાજકુમારીને 3 ટ્રેન ભરીને કરિયાવર આપતા હોય, તો જનક રાજાએ જે દાઈજોને કરિયાવર કર્યો છે એની આપણે શું કલ્પના કરી શકીએ.
કહેવાય છે કે સીતાજીના પાળેલા મેના અને પોપટ સોનાના પિંજરામાં સીતે સીતે બોલતા હોય એ પણ આપ્યા છે. વિદાયની તૈયારી. જનક રાજા કહે છે, મહારાજ સચવાયા ન સચવાયા ક્ષમા કરજો. મારી 4 દીકરીઓ તમને સોંપું છું. સુનયનાને 4 દીકરીઓ પગે લાગી. સુનયનાએ કહ્યું, માત પિતા ગુરુ સેવા કરવું, નિજ પતિ રૂપ અનુરૂપ રહેવું. તારા માતા પિતા તારા ગુરુજીની સેવા કરજે અને તારા પતિને અનુરૂપ થઈને રહેજે. બહુ સરસ વાત કરી. બેટા, જીવનમાં દુઃખ આવે ને, અયોધ્યાના રાજમહેલના ખૂણામાં જઈ 2 આંસુ સારી લેજે. તું કોના કુળની દીકરી છો એ ભૂલતી નહીં. માં, તમે મને જે પરિવારમાં મોકલો છો ને, ત્યાં તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. શ્રુતકીર્તિ, ઉર્મિલા અને માંડવી પગે લાગ્યા. માં જાનકી પગે લાગ્યા ત્યારે જનક રાજાના આંખનો બંધ છૂટી ગયો. વશિષ્ઠ બાબુજી સમજાવે છે, ગુરુજી, જનક રાજા, આપ તો વિદેહી છો, જ્ઞાની છો, તમને અમે શું સમજાવી શકીએ? રાજાથી માંડીને રંક સુધી જગતનો નિયમ છે મહારાજ. પારકી દીકરી આપણે ઘરે અને આપણી દીકરી પારકે ઘરે. ત્યારે જનક કહે છે, ગુરુજી, મને ખબર નહોતી કે મારી જાનકી જતા મારો જનકપુર ખાલી થશે. સમયનો અભાવ છે. સત્ય ઘટના છે. જગતમાં એવા માણસો, એવા શૂરવીરો, એવા સમજદાર પુરુષો જોયા છે કે જીવનમાં ગમે એટલું કઠિન સમય આવે, વિપદા આવે, મુશ્કેલી આવે, હસતા હસતા સહન કરી જાય, પણ આંખમાં આંસુ ન આવવા દે. જગતમાં એક પિતા હજી એવો નથી જોયો કે દીકરીને વળાવતા રડ્યો ન. સૌરાષ્ટ્રના કાઠિયાવાડની વાત છે. ભાવનગર જિલ્લાનું એક નાનકડું પરગણું. ગામના દરબાર શ્રી દીકરો દીકરી 2 સંતાનમાં દીકરીના વિવાહની તૈયારી. આખું ગામ હિલોળે ચડ્યું છે. દરબાર ગઢમાં લગ્ન નથી, અમારી દીકરીના લગ્ન છે. સૌ પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરે છે. બાપુએ હુકમ કર્યો કે જોજો, જાન આવે છે, આંગણે મહેમાન છે, એને આગતા સ્વાગતામાં કઈ ખામી ન રહી જાય. હો કે બાપુ, કાંઈ નહીં કહેવું પડે, તમે ઉપાધિ કરતા નહીં, તમે ડાયરામાં બેસો. એકનો એક દીકરો, બેનના લગ્નનો વીરાને ભૈલાને બહુ થનગનાટ છે. પણ વાડીએ ઘોડી બાંધી છે. ઘોડી ભાઈ વિના પાણી ન પીવે. ભૈલા આવીને માને કહ્યું, માં, વાડીએ જઈ આવું? પણ બેટા, જાન આવશે,
તરત પાછો આવીશ માં, પછી સમય નહીં રહે. અને ઘોડી પાણી વગર તરસી રહેશે. જા બેટા, ખોટા રૂપિયાની જેમ જઈને પાછો આવજો. ટૂંક સાર કહું છું. ભાઈ વાડીએ ગયો, ઘોડીને પાણી મૂક્યું. ઇતિહાસ એમ કે છે કે આ સત્ય ઘટના છે. પાણી મૂકવા ગયો, સર્પદંશ થયો. હે રામ કરીને પડી ગયો. વાડીએ કામ કરતા માણસો ભાઈ ભાઈ કરતા દોડ્યા. ઘરે લાવવા સમજદાર હોય ને, શું કરશું? પેલા 2 જણા જઈને બા પાસે જઈએ. બા, ભાઈ લેતા આવો. ડેલિયાથી નહીં જશો, પાછળના રસ્તેથી આવ્યા. ગઢમાં તો અંદર ને અંદર કેટલાય ઓરડા હોય. સોડાવી દીધો. જાન આવવાની તૈયારી છે. વિશ્વાસુ ન કરો, વફાદાર ચાકરો. એકને બોલાવ્યો, અહીંયા આવતો ભાઈ. બા બોલાવે છે ગઢમાં. ડેલ્લે જા અને કહેજે તમને ગઢમાં બોલાવે છે. ચિક્કાર ડાયરો ભરાયો છે. બાબરિયાવાડ, કાઠિયાવાડ જાણીતા જાય ભાઈ, હજારો માણસો આજ દરબાર ગઢની ડેલીએ મહેમાન થઈને આવ્યા છે. માણસે ધીમેથી આવીને કે બાપુ ગઢમાં બોલાવે છે. થોડીક વાર તો બ્રહ્માંડ વ્યાપી ગઈ. દ્રષ્ટિ બદલી ગઈ. ગુસ્સો આવી ગયો, ક્રોધ ચડ્યો. આ ભર ડાયરામાંથી મને ગઢમાં બોલાવા મોકલ્યો. પણ ક્ષણવારમાં વિચાર થયો, લાખેણું સમજદાર માણસ, એક ક્ષત્રિયાણી મારી ઇજ્જતને આંચ આવે એવું ક્યારેય ન કરે. કાંઈક એવું હશે તો જ મને બોલાવ્યો હોય. દરબાર ગઢમાં આવ્યા, ઓરડામાં આવ્યા. દાસીઓને કેવું, બહાર જાઓ, બોલો. ઓરડો ઉગાડ્યો, કપડું ઊંચું કર્યું. મંત્રમુગ્ધ થઈ ગયા. મોઢામાંથી શબ્દ નથી નીકળ્યો. શું બોલું? ઓહો, પણ સાંભળો, આંગણે પરણવા આવે છે ને એ એકનો એક દીકરો છે અને જાન લઈને આવે છે. સંભાળજો, આંખના ખૂણે આંસુ ના આવવું જોઈએ. મહારાજ આંસુડા લાવવા હોત ને તો ક્યારની ઓરડાના ખૂણામાં મોં ઢાંકીને બેસી ગયો હોત. પણ તમને જાણ કરવાની મારી ફરજ. શું કરું? કાંઈ વાંધો નહીં. લગ્નને, સામૈયાને, જાનને શણગારવાની, જાનને આવકારવાની તૈયારી કરો. બેનું દીકરીનું કહે છે કે બરાબર તૈયાર છે ને, જાન કરતા સવૈયા લાગવા જોઈએ આપણે.
મહેમાનના જાનના સ્વાગતમાં કાંઈ ખામી ન રાખતો, આ ઠપકો મળશે મને. અરે બા, તમે ઉપાધિ કરો માં, હું ક્યાં ઉપાધિ કરું છું. ડાયરામાં જતા પહેલા દરબાર શ્રી પાછળના વાડામાં જઈ 4 સેવકોને બોલાવ્યા. કહેવાય છે ને કે જે સપનામાં નીતિ નહોતા ચૂક્યા, જાન જાય પણ વફાદારી ન મૂકે, એવા એ માણસો. ભાઈ બોલો બાપુ, તમારું કામ પડ્યું છે. અરે બાપુ, હુકમ કરો. વાત કરી, બેનની જાન આવે છે, દેહ ઘરમાં રાખવો અપશુકન ગણાય. સૂતક લાગે. તમારે એક કામ કરવાનું છે. બોલો બાપુ. તમારે 4 જણાએ, 5મો હું, 6ઠા માણસને ખબર ન પડે એમ ભાઈને લઈને જઈને વિધિ કરવાની છે. બોલો બાપુ, ક્યારે લઈ જશો? તમે બોલો. જીવ જાય પણ 5મા માણસને ખબર નહીં પડવા દઈએ. જ્યારે અમે જાનનું સામય લઈને જઈએ, જાન આંગણે આવતી હોય, ઢોલ ત્રાસાને શરાણીઓ વાગતી હોય, ધમધમાટ ઉત્સવ ચાલતો હોય, ત્યારે ગઢના પાછલે રસ્તેથી ચૂપચાપ નીકળી જજો, બાખોરું પાડીને. કારણ કે એ દેહને મંડપમાંથી ન લવાય. ભલે બાપુ ઓ ડાયરામાં જાઓ, બીજી કાંઈ ઉપાધિ ન કરતા. આથી મોટી તો ઉપાધિ શું હોય ભાઈ? ડાયરામાં આવીને બેસી ગયા. જો કેવા લાખેણા માનવીઓ છે. આપણા જ પરગણાની વાત છે. કાંઈ નહીં હવે, પણ સ્ત્રીની જાત કહેવાય ને, મૂંઝાઈ જાય. વાતમાં તો કાંઈ નહોતું કે આ બધું તૈયાર કર્યું છે, બરાબર છે ને, તમે જરાક જોઈ લો. હવે એવું જોવા મને થોડો ડાયરામાંથી બોલાવવાનો હોય, મારે તમને બતાવવાની ફરજ. જોઈ લીધું મેં, આવી ગયો પાછો. એલા પણ હવે જાન આવી ગઈ છે હો પાદરમાં. તૈયાર છો ને બધા? હા બાપુ, બધું તૈયાર છે. આખો ડાયરો જાનને મળવા જાય છે. ઢોલ તાસા ને શરણાઈ વાગે છે, વેવાય એકાબીજા ભેટે છે. 4 માણસો નીકળી ગયા. ઉતાર આપ્યા, ઉચિત સન્માન કર્યું. લગ્ન વિધિનો સમય થયો. દીકરીને મંડપમાં લાવ્યા. જૌતલ હોમવાનો સમય થયો. કુલ પુરોહિત ગોર બાપાએ કહ્યું, ભાઈને જૌતલ હોમમાં બોલાવો. ડાયરામાં મોકલ્યા. બાપુ, ભાઈને જૌતલ હોમમાં બોલાવે છે. હાલો હાલો, મોડું થાય છે. આવીને બાપુએ કહ્યું, એ ભાઈના દીકરાને બોલાવ્યો. એ ભાઈ તું જાતો બેટા માંડવામાં. આ મુહૂર્ત વયું જાય, એ પણ એવો ને એવો જ રહ્યો. વાડીએ ઘોડીને પાવા ગયો, તે શું થયું ખબર નહીં, હજી નથી આવ્યો. હજી એને ખબર નથી કે બેનના લગ્નનું મુહૂર્ત છે. પણ જવા દેવા વાળાની જ ભૂલ છે, જવા જ ન દેવાય. તું ભાઈ જાવ તો લમી દે. હાલ બેટા. પગના નખને પણ કોઈ સમાજ ન જોઈ શકે એવી માથાથી પગ સુધી ચૂંદડી ઓઢીને, હાથમાં ચૂંદડી પકડી અને દીકરી જોવે છે. કાકાનો દીકરો જૌતલ હોમમાં આવ્યો. 4 ફેરા થયા, જૌતલ હોમાઈ ગયા. વિદાયનો સમય થયો. બધા બેઠા. માને મળી
દીકરીએ પૂછ્યું, માં ભાઈ ક્યાં ગયો? બેટા કે બહાર ગયો છે, પણ જવતોલમમાં ન આવ્યો. એમાં તો એવું ને બેટા કે મરદ થોડું ધારા દેવાય, ચોઘડીઓ તો જોવું જોઈએ ને, અને ભાઈ જ છે ને. સમાજના રિવાજ પ્રમાણે ડાયરો પાદર મળવા જાય, બધા મળ્યા. પિતાજી મળવા ગયા, હૃદયનો બંધ તૂટી ગયો. બાપુ છાની રે મારા બાપ. બાપુ ભાઈ મળવાય ન આવ્યો. બેટા આમે મોડું થઈ ગયું છે, સાંજ પડવા આવી છે, એ લોકોને ત્યાં જઈને વરરાજાને પંખવાના હોય તો જા, તન તેડવા ભાઈ આવશે. બાપ વિચારે છે દીકરીને મારે શું જવાબ દેવો, કારણ કે મારા કાળજાનો પટકો છે. દીકરાને લઈ ગયા ત્યારે જે કઠણ થયો તો એ બાપ આજ તૂટી પડ્યો. કાળ જાગે રો કટકો કાટથી ચૂંટી ગયો. કાળ જાગે રો કટકો કાઠથી છૂટી ગયો. મારી મમતા રોવે જેમ વેળોમાં, મારી મમતા રોવે જેમ વેળોમાં, વીરડો ફૂટી ગયો. કાળ જાગે રો કટકો મારો કાઠથી છૂટી ગયો. કાળ જાગે રો કટકો મારો કાઠથી છૂટી ગયો. બાંધતી નયો મોડલો તારો મરને છૂટી ગયો. બાંધતી નયો મોડલો તારો મરને છૂટી ગયો. ડુંગરા જેવો ઉમરો બેની, ડુંગરા જેવો ઉમરો બેની માંડ ઓળંગ્યો. કાળ જાગે રો કટકો મારો કાઠથી છૂટી ગયો. કાળ જાગે રો કટકો મારો કાઠથી છૂટી ગયો. આ દેશની દીકરી માતા પિતાનું ગૌરવ છે. ત્યારે વ્યાસપીઠ પરથી નાગબાપુ અને જાનબાઈ માને પ્રણામ. જેમણે આવી દીકરીઓને આવા ઉત્તમ સંસ્કાર આપ્યા છે. કેટલો આનંદ થતો હશે એમના આત્માને. શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ
નમો નારાયણાય હરિ નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વિવાહિત રાજભવનમાં આવ્યા. અયોધ્યાના રાજમહેલમાં છે. હજી દશરથ મહારાજ ના પાડે છે. પલંગ પીઠ તજી ગોદ વિંડોરા, બેટા તે ધરતી પર પગ નથી મૂક્યો. જંગલમાં તું નહીં જઈ શકે. સીતાજી કહે છે ના પિતાજી, હું તમારી સેવા નહીં કરી શકું, મને માફ કરજો. પણ જો વનમાં નહીં જાઓ અને વાત જનકપુર જશે, મારા પિતાજીને બહુ દુઃખ થશે. મારી દીકરીએ સુખમાં એના સ્વામીને સાથ ન આપ્યો. વનમાં જાય છે. દશરથ રાજાનું અવસાન. સુમંત મહારાજ સરયુ નદીના કિનારા સુધી મૂકવા જાય. રામજી સમજાવીને પાછા મોકલે. ભરતજીને મોસાળથી તેડાવે. અદ્ભુત છે રામકથાઓ. મારા સંગીતવાળા બાપુ ને દાદા કહેતા હતા મને, તમે માતાજી કહેવા આવ્યા તો સર, માતાજી તમે કરુણમાં નહીં જાતા તો પાછા નથી વળી શકતા. મેં કીધું આપણે જીવ જ છીએ નહીં. જનક રાજા ભરતજી મોસાળમાંથી આવ્યા. કૈકેયી માને ઠપકો આપ્યો, ત્યાગ કર્યો. લક્ષ્મણજી તો સાથે હતા. એક એક પાત્રનો કેટલો ત્યાગ. સીતાજીએ 14 વર્ષ વનમાં વિતાવ્યા. એ દુઃખની જ વાત છે, પણ એટલું તો સુખ કે રામજી સાથે છે. અને એ જ રીતે વિચારીએ તો ઉર્મિલાના 14 વર્ષ તો વિચારો. અને વનવાસ રામને હતો, લક્ષ્મણજી અને સીતાજીને નહોતો. મારા મોટા ભાઈને અયોધ્યાનું રાજ મળતું હોય તો 14 નહીં પણ 14 અવતાર વનમાં રહેવા તૈયાર છું, એવું ભરતજી બોલે. એનું નામ રામાયણ. પણ અડધું રાજ્ય તો શું, પણ 100ના નાકા પર ટકી શકે એટલી જમીન પણ હું ભાગમાં નહીં આપું, એનું નામ મહાભારત. આટલો જ ફરક છે. રામે 14 વર્ષનો વનવાસ નથી ભોગ્યો, આખા અવધના પરિવારે ભોગ્યો છે. ઉર્મિલા 14 વર્ષ ઊભા રહ્યા છે. અને દશરથજીએ તો દેહ છોડી દીધો. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ. ભરતજી 14 વર્ષ નંદીગ્રામમાં રહ્યા. કેટલો ત્યાગ. માં કૌશલ્યા શું એની દશા, દોડી દોડીને રાજના દરવાજે જાય, મારો રામ આવ્યો, મારો રામ આવ્યો. ફૂલ જેવા યુવાન બાળકો વનમાં ફરતા હોય,
માની શું દશા હોય. ભરતજી મળવા આવે ત્યારે કહે છે, લક્ષ્મણજી પૂછે છે, ભરતજી કે લખન, ભાઈ તો નહીં ભલે સમજાવે, પણ તને પૂછું વનમાં શું સ્થિતિ છે. ત્યારે કહે છે કે ભાઈ, ઋતુ પ્રમાણેના ફળ મળે અને ન મળે તો અમે ગંગાજળ પી અને ચલાવીએ છીએ. ભરતજી જ્યારે પંચવટીમાં આવ્યા, ચિત્રકૂટમાં આવ્યા અને વશિષ્ઠ બાપજીએ રામજીને ખબર પડી દશરથજીનો દેહાંત થયો છે. વશિષ્ઠ બાપજીની જેમ પિતૃ તર્પણ માટે કહે છે, બાપજી એક પિંડદાન લાવો. રામજી લખનની સામે જુએ છે, લખનમાં જાનકીની સામે જુએ છે. બાપજીએ ફરીવાર કહ્યું, પિંડદાન લાવો. જાનકીજી કુટીરમાં જઈને રડી પડ્યા. લખનભાઈ માં શું કે ભાઈ, આટો લોટ નથી પિંડદાન માટે, ચોખા તો ક્યાંથી હોય. બોરડીના ઠળિયાને વાટી ગંગાજળમાં એનો લોટ બાંધી અને એના પિંડ બનાવ્યા છે. અવધ જેવું નગર જેની ઇન્દ્ર પણ ઈર્ષા કરે, એ અવધના રાજ પરિવાર છે. પછી તો જનક રાજા આવ્યા, સીતાજી મળ્યા ત્યારે જનક કહે છે, પુત્રી પવિત્ર કી એ કુલ દઉં. દીકરી, તે તારા બે કુળને ઉજાળી નાખ્યા. દીકરી સાસરેથી મળવા જાય, વૃદ્ધ પિતાજી બાજુમાં બેસાડી પીઠમાં હાથ ફેરવીને કે, બેટા તે મને ઉજળો કરી દીધો, તેથી સમજવું કે આપણું જીવન સાર્થક છે. સીતાજી કે છે, પિતાજી ચિંતા નહીં કરતા હો, અહીં અમારે બહુ સુખ છે. લખનભાઈ અમારી એટલી સેવા કરે છે ને, મને કોઈ વાતની કમી નથી. જનક રડી પડ્યા. ભરતજીને પાદુકા આપીને પાછા મોકલે છે. પંચવટીમાં જાય છે. ઋષિમુનિઓનો સત્સંગ થાય છે. રાવણ હરણ કરવા આવે છે. સોનાના મૃગથી લોભાય તો નહીં, પણ હરી ઈચ્છા વિપ્રદયનું સુર સંત હિત લીન મનુ અવતાર. રાવણના વિનાશ માટે છાયારૂપી સીતાજીનું હરણ થયું. રાવણ હરી ગયો. રામે પંચવટી છોડ્યું. હનુમાનજીની મિત્રતા થઈ. સુગ્રીવને હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. વાનર સેના તૈયાર કરી. તો શનિવાર છે એટલે મેં કીધું પહેલા જ હનુમાન ચાલીસા લેજો. આજે રામાયણમાં પણ હનુમાનજી પધારવાના છે. પુલ બાંધ્યો. કુંભકર્ણ, ઇન્દ્રજીત બધાને માર્યા. વિભીષણ તો શરણમાં જ આવી ગયા હતા સુંદરકાંડથી જ. પણ જો ભગવાનનું શરણ સ્વીકારે, એને ક્યાં ભગવાન લઈ જાય છે. વિભીષણ આવ્યા, લક્ષ્મણજીને કહ્યું, સમુદ્રનું જળ આવ્યું અને વિભીષણના લલાટમાં તિલક કર્યું. આવો લંકેશ. સીધા એને લંકેશ કહે છે, વિભીષણ નથી કહેતા. લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ હજી તો રાવણ મરાયો નથી
રાજા તો રાવણ છે અને તમે વિભીષણને લંકેશ કેમ કહો છો? અને માનો કે રાવણ ન મરાય તો તમારું વચન મિથ્યા ન થાય? તો તમે વિભીષણને લંકેશને રાજવી કહી શકત? ત્યારે રામજી કહે છે, લખન, રાવણ તો મરાશે જ, પણ તારા સંશય પ્રમાણે કહી દઉં તો મને મારા ભરત પર ભરોસો છે. કદાચ રાવણ ન મરાય ને તો ભરતને કહું કે અયોધ્યા આપણે વિભીષણને આપી દેવાની છે, તો ભરત ના નહીં પાડે. વિભીષણ લંકેશ જ રહેશે. રામ રાવણનું યુદ્ધ થયું. છેલ્લે રાવણને માર્યો. અશોક વાટિકામાંથી હનુમાનજી મા જાનકીને લઈ આવ્યા. પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા આવ્યા. ભરતજીએ સત્કાર કર્યો. ચારે માતાઓને મળ્યા. પ્રથમમાં કૈકેયીને મળ્યા. માતા તારો એ પ્રતાપ, વનમાં વિગત લાધી સાથ. ખૂબ રાજ શાસન કર્યું છે. રામચરિત માનસમાં તો રામ અવધ આવે ત્યાં સુધીની જ કથા છે. લવકુશની કથા ઉત્તર રામાયણ તો વાલ્મીકી રામાયણમાં છે. પરશુરામની કથા આવે છે. પોતાની માતાના વચનને ખાતર સહસ્ત્રાર્જુનને માર્યા. વિશ્વામિત્રની કથા છે. યયાતિની કથા છે. અને યયાતિ પછી દુષ્યંત અને ભરતની કથા છે, જેના નામ પરથી આ દેશનું નામ ભરતખંડ કહેવાયું છે. ભરત વંશમાં, પુરુ રાજાના વંશમાં દુષ્યંત નામનો રાજા થયો. મૃગ્યા કરવા ગયા. કણવ ઋષિના આશ્રમમાં આવ્યા. મેનકાની પુત્રી, સ્વર્ગની અપ્સરા, કણવ ઋષિને ઉછેરીને મોટી કરેલી. દુષ્યંત રાજાએ શકુંતલાને જોઈ, આપ કોણ છો? કોના પુત્રી છો? કોના રાજકુમારી છો? હું પુરુવંશનો રાજા છું અને પુરુવંશનો રાજવી કોઈ દિવસ કુમાર્ગે ન જાય. રામજી કહે ને, રઘુવંશીન કર સહજ સુપાવું, મન કુપંથ કદી જાવ ન કાવ. રઘુવંશનું મન કોઈ દી કુમાર્ગે ન જાય. મારું નામ શકુંતલા છે. વિશ્વામિત્ર અને મેનકાની હું માનસ પુત્રી છું. કણવ ઋષિ મારા પાલક પિતા છે, એણે મને મોટી કરી છે. હું આપનો રાજકુમારની જેમ સ્વયંવર રચીશ. દુષ્યંત રાજા કણવ ઋષિના આશ્રમમાં રોકાયા. ગંધર્વ વિવાહ થયા છે. અત્યારે હું તમને નહીં લઈ જાઉં. રાજર્ષિ જાન લઈને રાજ સન્માન સાથે રાજ રાણી તરીકે તમને હું રાજ્યમાં લઈ જઈશ. દુષ્યંત રાજ્યમાં ગયા. સમય જતા શકુંતલાએ રાજર્ષિ, શુરવીર, સાહસિક, નિડર ભરત નામના પુત્રને જન્મ આપ્યો. શકુંતલા હવે વધારે ચિંતામાં છે. જો આ રઘુવંશની કથા ચંદ્રવંશમાં આવી ગયા. મા જાનકીએ લવકુશને જન્મ આપ્યો ત્યારે વાલ્મીકી ઋષિએ મોટા કર્યા અને આજનો ભરત કણવ ઋષિના આશ્રમમાં મોટો થાય છે. શકુંતલા આશ્રમના દરવાજે બેઠા છે. આ તો બાળક છે ને ખબર નથી.
રાજા કહીને ગયા હતા કે રાજ સન્માન સાથે તમને લઈ જઈશ. દિવસ જાય તો રાત નથી જતો, દિવસ પછી દિવસ જાય છે, ક્યારે મને તેડવા આવશે? એ વિચારમાં બેઠા અને દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા તો સન્માન ન થાય તો કોપિત થાય, અંબરીશ રાજાની જેમ. શકુંતલાનું ધ્યાન નથી, દુષ્યંતના વિચારમાં છે. દુર્વાસાને ક્રોધ આવ્યો કે આંગણે આવા અતિથિને સન્માન આદર નથી આપતી. જા, તું જેને યાદ કરે છે તને ભૂલી જશે. શકુંતલા દોડીને પગમાં પડ્યા કે બાપજી ક્ષમા કરો, શ્રાપનું નિવારણ કરો, નહીતર મારી જિંદગી બરબાદ થઈ જશે. કોને યાદ કરતી હતી? મારા ભરતના પિતાને. દયા આવી તો પછી એની આપેલી કોઈ નિશાની તારી પાસે હશે, એ તું જ્યારે એને બતાવીશ ત્યારે એને પૂર્વાશ્રમનું ભાન થશે, પૂર્વની સ્મૃતિ આવી જશે. એટલે શકુંતલા કણવ ઋષિને કહે છે કે પિતાજી, હવે હું મારે ઘેર જાઉં, કારણ કે મારે ઘેર જવું છે. એમાં મને તેડવા એવો શા માટે આગ્રહ રાખવો? અને હવે મારો ભરત પણ મોટો થવા માંડ્યો છે. ના બેટા, પહેલી વાર સમય થવા દે. કોઈ પણ વાત અને કોઈ પણ ઘટના સમય પહેલા ઉતાવળ થઈને નિર્ણય લેવામાં આવે તો કદાચ સારું ફળ ન મળે. દુષ્યંત રાજા મનમાં નથી, રાજકાજમાં પલટાઈ ગયા છે. વાત એવી છે કે દુષ્યંત રાજા ફરીવાર જંગલમાં આવ્યા. ભરતને જોયા. 5 વર્ષના ભરત સિંહના બચ્ચાને રમાડે છે. મોઢું ખોલ, ખોલ મોઢું ખોલ. કેટલા દાંત આવ્યા જોવા દે, મોઢું ખોલ. દુષ્યંત ત્યાં સ્તબ્ધ થઈ ગયો. નાનકડું બાળક અને સિંહના બચ્ચાને રમાડે છે. નીચે ઉતર્યા. એક સમય હતો, મંદિરે જઈએ પણ મારા દાદાજીનો આશ્રમ છે, માતાનું નામ શકુંતલા, તો યાદ ના આવ્યું. એના વિચારમાં પાછા ફરી ગયા. આ બાળક કોણ હશે? આ બાળકનો પિતા કોણ હશે જે સિંહ બાળને રમાડે છે? થોડો સમય થયો. શકુંતલા પાછો આગ્રહ કર્યો, પિતાજી મને જવા દો. ભરતે આવીને કહ્યું, માં, ઘોડા પર બેસી અને કોઈ રાજા આવ્યા હતા. તને કેમ ખબર પડી રાજા હતા? દાદાજી વાત કરે છે ને એટલે મને ખબર પડી ગઈ. ઘોડો હોય, સુંદર વસ્ત્રો પહેર્યા હોય, ધનુષ બાણ હોય, મુગટ પહેર્યો હોય તો રાજા કહેવાય. હશે કોઈ. ચાલ જમી લે બેટા. ત્યારે શકુંતલાને થયું, હા માં, એણે મને પૂછ્યું તારા પિતાજી કોણ છે? એમાં મારા પિતાજી કોણ છે? ત્યારે શકુંતલા રડી પડી કણવ ઋષિને કહે છે કે બાપજી, હવે હું આને જવાબ નથી આપી શકતી, મને જવા દો. ગંધર્વ વિવાહ વખતે દુષ્યંત રાજાએ શકુંતલાના હાથમાં પોતાની એક અંગૂઠી રાજમુદ્રા વાળી વીંટી પહેરાવેલી. શકુંતલા ભરતને લઈને જાય છે, કણવ ઋષિને પગે લાગે છે. કણવ ઋષિ બહુ રડે છે.
શાકુંતલ સંસ્કૃતમાં છે, વાંચવા જેવું છે. શાકુંતલ વિશે તો એવું લખાયું છે કે જર્મનનો એક કવિ અંગ્રેજ શાકુંતલ વાંચી અને માથે શાકુંતલ મૂકી અને પાગલજી નાચવા માંડ્યો કે આમાં છે ઈ ક્યાંય નથી, આવું ક્યાંય અદ્ભુત ચરિત્ર જોયું નથી. અને એ શાકુંતલમાં પણ એક શ્લોક છે, શ્રેષ્ઠ કાવ્ય એ શકુંતલાનું શાકુંતલ છે, અને એમાં પણ શ્રેષ્ઠ પ્રસંગ છે કણવ ઋષિ શકુંતલાને વળાવે તે શ્લોક. કણવ ઋષિ રડવા માંડ્યા, વિચારે છે હું તો ઋષિ છું, હું પાલક પિતા છું, અને મને જો દીકરીને વળાવતા આટલું દુઃખ થતું હોય તો જે સંસારીની ગ્રહસ્થી છે એની દીકરીને વળાવતા કેટલા રડતા હશે. શકુંતલા હોડીમાં બેસીને જાય છે. નદી પાર કરતા ભરતને તેડીને જતા વીંટી હાથમાં નદીમાં પડી ગઈ. માછલી ગળી ગઈ. માછીમાર લાવ્યો, માછલીને ચીરી અંદરથી રાજમુદ્રાવાળી વીંટી જોઈ માછીમાર ગભરાઈ ગયો કે આમાં તો રાજાની મોહર છે, મારાથી ન રખાય. રાજ દરબારમાં વીંટી આપવા ગયો. વીંટી હાથમાં જોઈ દુર્વાસાના શ્રાપ અનુસાર દુષ્યંત રાજસભામાં રડી પડ્યા. ઓહો, આટલો સમય થયો, હું શકુંતલાને તેડવા નથી ગયો. સંજોગ જુઓ, હોડી પાર કરી અને શકુંતલા આ ભરતને લઈને આવવાની તૈયારીમાં છે. દુષ્યંત રાજા આખા નગરને શણગારી અને કણવ ઋષિના આશ્રમ તરફ આવે છે. બંનેનો મેળાપ થયો. ભરતને તેડી લીધા રાજ સન્માન સાથે. દુષ્યંત શકુંતલાને રાજમહેલમાં લઈ ગયા. દુષ્યંત ભરતને રાજ આપ્યું, મોટા થયા. પછી તો એવું લખ્યું છે કે ભરત રાજાએ 27,000 વર્ષ સુધી એક ચક્રી શાસન કર્યું. ત્યાર પછી રંતિદેવની કથા. રંતિદેવ નો યશ લોક પરલોકમાં ગવાય છે. 48 દિવસના ઉપવાસ કર્યા. દેવયોગે ભગવાનની પરીક્ષા કરવા આવ્યા. 48 દિવસના ઉપવાસ પછી દૂધપાક, લાપસી અને પાણી જમવાની તૈયારી કરે છે. ત્યાં એક ભિક્ષુક માગવા આવ્યો, એને આપી દીધું. થોડું વધ્યું તે કૂતરો આવ્યો, એને આપી દીધું. પાણી પીને ઊભા થવાની તૈયારી કરતા ત્યાં કોઈ વટે માર્ગો આવ્યો કે તરસ લાગી, પાણી આપો ને. પાણી પણ એને આપી દીધું. કસોટી કરવા માટે દેવો આવ્યા હતા. પ્રસન્ન થઈને કહ્યું, એવું વરદાન આપું છું, રંતિદેવ અન્ન અને દાનના ક્ષેત્રમાં તારું નામ અજર અમર રહેશે. મહાભારતની કથા છે, દુર્યોધનની કથા છે, વિદર્ભનો વંશની વાત છે. કૃષ્ણોપદેશ ચંદ્રવંશમાં ચંદ્રવંશ અને કૃષ્ણ જન્મની વાત કરતા પહેલા સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણને સ્તુતિ કરે. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત રંજનમ સદેવ નંદનંદનમ સુપીચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરમ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ મનોજ ગર્વલોચનમ વિશાલ લોચનમ
વિદૂત ગોપ શોચનમ નમામિ પદ્મલોચનમ કરારવિદ ભૂંદરમ સ્મિતાવલોક સુંદરમ મહેન્દ્રમાન દારણમ નમામિ કૃષ્ણવારણમ. જે ભગવાન પધારવાના છે એની સ્તુતિ કરતા સુખદેવજી મહારાજને ધ્યાન લાગી ગયું. હે મુનિ શ્રેષ્ઠ, પરીક્ષિત મહારાજે કહ્યું, હવે હું તને ચંદ્રવંશમાં લઈ જાઉં છું, પ્રભુના જન્મ સુધી લઈ જાઉં છું. ત્યારે પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ, પહેલા સાંભળો. શું? જેમ તમે સૂર્યવંશની રામકથા મને સંક્ષિપ્તમાં કહી એમ ન કહેશો હો, મારે કૃષ્ણ ચરિત્ર વિસ્તૃત સાંભળવું છે. મને આપ વિસ્તારથી કથા સંભળાવો. રોહિણીના પુત્ર બલરામ, એમની કથા મને સંભળાવો. વ્રજમાં પ્રભુ કેમ રહ્યા એ કથા મને સંભળાવો. સઘળું શ્રી કૃષ્ણ ચરિત્ર મને સંભળાવો. આજે 5મો દિવસ છે. એક આસને બેઠો છો, જળપાન કરવું છે. અન્નની તો શું, તરસ પણ નથી લાગી. પરમાત્માની સ્તુતિ કરી. યદુવંશની કથા કહે છે, યદુવંશી સુરસેન રાજા મથુરા નગરીમાં રાજ કરતા હતા. યાદવની રાજધાની હતી. ઉગ્રસેનને રાજ્ય આપ્યું. દેવકી અને વસુદેવના લગ્ન થયા. દેવકીના પિતરાય ભાઈ રથમાં બેસી પોતાને ઘેર જવા તૈયાર થયા. વળાવે છે કંસ. વળાવા આવ્યો ત્યારે દેવકી એને બહુ વાલી હતી, કાકાની દીકરી છે તોય. પણ રાજકારણી છે. વિચારે છે કે આમ જોઈએ તો મથુરા નગરીમાં એવી છાપ છે કે કંસ ક્રૂર છે. દેવકીને બહુ દાયજો આપ્યો છે, બહુ કર્યાવર કર્યો છે. સોનાના રથમાં બેસાડી અને વળાવા જાય છે. લોકો વાતો કરે કે નહીં, આપણને લાગે કે કંસ સારો નથી, પણ સગી બેન નથી તો એ ઘણું બધું આપ્યું છે અને વળાવે છે. દેવકી તારી સગી બેન નથી, પણ તે બહુ દયા કરે એની ઉપર. આજે મથુરામાં એ વાત છે. મથુરાના પાદરમાં પહોંચ્યા. ત્યાં કંસ મહારાજ ને આકાશવાણી સંભળાણી કે હે કંસ, જે બેનને તું વળાવા જાય છે એનો 8મો પુત્ર, એનું સંતાન તારો નાશ કરશે. જે બેનને બહુ કર્યાવર કર્યો, સોનાના રથમાં બેસી અને સારથીને કહે છે, આજ ડ્રાઈવર હું મારી બેનને વળાવવા જાઉં છું. સમય પલટી ગયો. આકાશવાણી સાંભળી દેવકીને મારવા તૈયાર થયો. વસુદેવજીએ કહ્યું, હજી તો તારે રાજા થવાનું છે, એમાં પણ દેવકી તારી બેન છે, સ્ત્રી છે, પરણિતા છે, હજી વિવાહિત થઈ, એને લગ્ન જીવનમાં પગલું પણ નથી મૂક્યું. શા માટે તો એની હત્યા કરે છે? આકાશવાણી મેં પણ સાંભળી છે, દેવકીના સંતાનો તારી હત્યા કરશે, દેવકી તો નહીં ને. તો જા, હું તને વચન આપી છું, દેવકીના સંતાનો જન્મતા વેતું તને તારા હાથમાં આપી સુપ્રત કરીશ. કંસને વાત ગળે ઉતરી. દેવકીનો નાશ થતો અટક્યો. કાંઈ વાંધો નહીં, સ્ત્રી હત્યા અને બેનની હત્યામાં તો બચી જઈશ. થોડા સમય પછી દેવકીને પ્રથમ ગર્ભ. વસુદેવ પ્રતિજ્ઞા યાદ કરી પ્રથમ પુત્ર છે. પ્રથમ પુત્રની માત પિતાને તો આનંદ હોય, પણ પૂરા પરિવારને કેટલો આનંદ હોય. કંસ પાસે લઈ ગયા.
કંસે કહ્યું, આ તો પહેલું સંતાન છે ને? હા. આકાશવાણી તો 8મા સંતાને મારો કાળ કયો છે અને પાછું લઈ જાઓ. વસુદેવજી હરખાતા હરખાતા એ મથુરાની જેલની અંદર દેવકીના હાથમાં એ બાળકને સુપ્રત કરે છે. દેવકી એને ચૂમીઓ લે છે. ભાઈ, ભગવાન તારું રક્ષણ કરે. માતાને તો સંતાન કેટલું વાલું હોય એ જ સમજી શકે. કારણ કે સંતાન છે માતાના શરીરનો, એના દેહનો, એના આત્માનો અંશ છે. આંગળીમાં વાગે ને લોહી નીકળે ને પીડા થાય એટલી બાળકના દુઃખે માને પીડા થાય. દેવકી હરખાઈ ગયા, બાળકને રમાડે છે. પણ ત્યાં નારદજી આવ્યા. નારાયણ નારાયણ, આ જો દયાળુ થશે તો વહેલો નહીં મરે. કંસને કહે છે, નારાયણ પધારો પધારો નારદજી. સાંભળ્યું છે દેવકી બેને પુત્ર જન્મ આપ્યો છે? હા. પણ તે આકાશવાણી નહોતી સાંભળી? સાંભળી હતી. શું સાંભળ્યું તું આકાશવાણીમાં? દેવકીનો 8મો ગર્ભ મારો કાળ બનશે. દેવોની ભાષા તું ન સમજી શકે. એક કમળ લઈ આવ્યા. કમળ લઈને નારદજી કહે છે, 8 પાંખડીનું કમળ લઈને કહે છે, અને 8 પાંખડી ગણતો અહીંયાથી પહેલી પાંખડીથી ગણીશ તો છેલ્લી પાંખડી 8મી થશે, બીજી પાંખડીથી ગણીશ તો બીજી પાંખડી 8મી થશે, ત્રીજીથી ગણીશ તો ત્રીજી 8મી આવશે. આમાં દેવની વાણીમાં તો પહેલો 8મો હોય અને 5મો 8મો હોય. વાત સમજવા જેવી. એકદમ જેલમાં ગયો, દેવકીના હાથમાંથી બાળકને ખેંચી પછાડીને મારી નાખ્યું. હજુ એકવાર બાળકને લઈ ગયા ત્યારે માં રડી, પાછું આપ્યું, આનંદ થયો, અને એ ગયો ત્યારે કેટલી પીડા થઈ હશે. નારદજીની વાત સમજાણી. ત્યાર પછી કંસ એક પછી એક સંતાનોને મારતો જાય છે. કંસના 6 પુત્રોને વારાવર્તી મારી નાખ્યા. દેવકીને 7મો ગર્ભ રહ્યો. વિષ્ણુ ભગવાનનો અંશ છે. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી, દેવી તમે મારા 2 કામ કરજો. શું? દેવકીનો જે 7મો ગર્ભ છે એને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરો. આ જો આપણું પ્રાચીન વિજ્ઞાન. અને બીજું, ગોકુળમાં માં યશોદાની ગોદમાં, માં યશોદાની કોખમાં જે માયા છે એને પણ તમારે અહીંયા લાવવાની છે. વસુદેવજી જ્યારે મને ગોકુળ લઈ જાય ત્યારે તમે અહીંયા આવજો. ભલે પ્રભુ. પછી સકામ ભાવથી ભગવાનની પૂજા કરે છે. કૃષ્ણ ભગવાન ના જન્મનો સમય થાય છે. દેવકીને એક પછી એક મહિના પસાર થાય છે. 8 મહિના પૂર્ણ થયા. 9મા માસની તૈયારી છે. શ્રાવણ માસ આવ્યો. 1 દિવસ 2 દિવસ દેવકીનું તેજ વધવા માંડ્યું અને કંસ ગભરાય છે. નક્કી મને લાગે છે કે દેવકીના ગર્ભમાં મારો કાળ છે. સૈનિકોને સેવકોને કહે છે કે 4 ગણી સુરક્ષા વધારી દો. એક ચકલું પણ ફરકવું ન જોઈએ. કે મહારાજ ચિંતા ન કરો, કંસને રાત અને દિવસ ઊંઘ નથી આવતી. આ બાજુ શ્રાવણ મહિનાની મધ્યરાત્રિએ, અષ્ટમીને દિવસે, બુધવારે
શ્રાવણ વદ અષ્ટમી બુધવારે રોહિણી નક્ષત્રમાં હર્ષણ યોગમાં બહુકરણમાં એ મથુરાની જેલમાં દેવકીને ભગવાને પહેલા ચતુર્ભુજ નારાયણ રૂપે જન્મ દર્શન આપ્યા. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન કહે છે કે માં, તમારા પ્રેમને લઈને હું આવ્યો છું, તમે ચિંતા નહીં કરશો. આપ થોડો સમય મારી રાહ જોવી પડશે. બાળ સ્વરૂપે હું આવું. કંસના ક્રૂરતાથી મને બચાવવા માટે, કંસના મારવા માટે તમે મને ગોકુળમાં લઈ જજો. સમય થતાં હું પાછો આવીશ અને જે માયા આવે એનો સ્વીકાર કરજો. ભલે પ્રભુ. ભય પ્રગટ કૃપાલા. ભગવાન જન્મ ન હોય, પ્રગટ થાય. મા દેવકીની કુખે ભગવાન બાળ સ્વરૂપે જન્મ લે છે અને દેવકી એને ખૂબ વાલ કરે છે. ત્યારે વસુદેવજી કહે છે કે દેવકી, ભગવાને કહ્યું તે સાંભળ્યું હતું ને, કંસથી આનું રક્ષણ કરવાનું છે. આ તો તારો છે ને તારો જ રહેવાનો છે. હવે વિલંબ ના કરો. દેવકી વારંવાર ભગવાનને છોડતા જીવ નથી હાલતો. પ્રભુની કૃપાથી, ભગવાનની લીલાથી એ કંસના કારાગૃહમાં એક ટોપલો આવી ગયો. બિછાવેલું છે બધું અંદર. લાલાને અંદર સુવાડ્યો. વસુદેવજીની બેડીઓ છૂટી ગઈ. 7 દરવાજા મથુરાની જેલના ખુલી ગયા. બધા સૈનિકોને ઊંઘ આવી ગઈ. દેવકીએ છેલ્લી વાર લલ્લાને ચૂમીઓ લીધી અને વસુદેવજી એ મથુરાની જેલમાંથી ગોકુળ તરફ આવવા નીકળી ગયા. બોલીએ. અને ભગવાનને લઈને વસુદેવ મથુરા જાય છે. પણ મથુરાની થી ગોકુળમાં તો 9મીને દિવસે આ ઉત્સવ ઉજવાય છે. આજે આપણે પણ આ ગોકુળમાં જતા વસુદેવના દર્શન કરીએ અને લલ્લાને ગોકુળમાં જઈએ. નંદ ઘરા ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. બધા ઉભા થઈ જાઓ. ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય, જગદાનંદ भयो જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. બ્રાહ્મણ કો દાન દિયો જય, કનૈયા લાલ કી. બ્રાહ્મણ કો દાન દિયો જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય, કનૈયા લાલ કી. જગદાનંદ भयो બધાઓ લાલ કી. બધા ઉભા થાઓ. નંદ ઘેરા નંદ ભયો જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી 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 જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય, કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા
ગમે હો. ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ક્યાં આરતી હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. આવું હો નંદજીના લાલ રે મટુકી આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. આ બેસીને દેવું મારે સાગમાગ જોવું. મારે જગમગ જો બેસીને દેવું મારે સાગમાગ જોવું. આલો નહીં ખાવું ને નથી એ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. વાવાયાને વાદળ ઉમટ્યા. આયાને વાદળ વાવાયાને વાદળ ઉમટ્યા. આયાને વાદળ ગોકુળમાં ટોક્યા મોર મરવા આવો સુંદર વર સાંભળ્યા. ગોકુળ માટવ્યા મોર મળવા આવો સુંદર વર્ષા વાવાયાને વાદળ ઉમટ્યા. આયાને વાદળ તમે પડવા તે આવો શા માટે? તમે મળવા તે આવો શા માટે? તમે મળવા તે આવો શા માટે? તમે મળવા તે આવો શા માટે? તમે સીધા રોજ ચોર મળવા આવો તો ધીર વર્ષા. વાવાયાને વાદળ ઉમટ્યા.
રમે છે મારી કેળમાં. ઓ રામ રસિયા ક્યાં રમ્યા રાસ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. એવી આંગણની રાતીને જાગરા કરે કીધો. આખલડી રાતીને ઉજાગરો ત્યારે કીધો. આજ અમે જાતા પાણીયાને હાથ ધોવે. અરે અમે ગયા તા મારીના ને હાથ જો. એવી કોનાલડી ને બોલાવતા મળલા વહી ગયા. કોંદલડી રે બોલાવતા વળલા વહી ગયા. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાજ દો. રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. આખલડી રાતીને જાગરો ત્યારે કીધો. સાથીઓ મેં જાતા નરસિયાને ઘેર જોડે. આજ અમે જાતા નરસિયાને
સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા સંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે हे जी कोई काजल लाओरी मोह का लटिका लगाओरी उनकी छब से दिखूं मैं तो प्यारी लक्ष्मी जीवारो बजर उतारो लक्ष्मी जीवारो बजर उतारो आज कना मेरे आवेंगे ओम नमो भगवते वासुदेवाय ओम नमो वासुदेवाय 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 વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ ગાય એના દુઃખ દૂર થાય વાસુદેવ ગાયે ના દુઃખ દૂર થાય વાસુદેવ ગાય એના પાપ ભરી જાય વાસુદેવ ગાયે ના પિતૃ રાજે થાય વાસુદેવ ગાય એના પિતૃ તૃપ્ત થાય વાસુદેવ ગાયે ના પિતૃ તૃપ્ત થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 કૃષ્ણ કનૈયા કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય સદગુરુ દેવ કી જય હનુમાનજી મહારાજ કી જય ગંગા मैया की जय अपने अपने माता पिता की जय सनातन धर्म की जय नमः पार्वते पदे हर